હેલો દોસ્તો, આજે હું લઈને આવી છું તમારા માટે યુટ્યુબ ઉપર ખૂબ જ વાયરલ થયેલી બટેકાની રેસીપી। આ રેસીપી બનાવવા માટે આપણે જોઈશે 2 છાલવાળા કાપેલા બટેકા, જેને મેં આવી રીતે કટ કર્યા છે। 1 કપ મેદો, 1 કપ કોર્નફ્લોર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી તીખાની ભૂકી। તો હવે આપણે કાપેલા બટેકામાં 1 ગ્લાસ પાણી એડ કરીને તેને 10 મિનિટ સુધી પલળવા દઈશું। ત્યાં સુધી આપણે બટેકા ઉપર કોટિંગ લગાવવાનું છે, તેની આપણે બેટર તૈયાર કરી લઈએ। તો તેના માટે આપણે 1 કપ મેદો અને તેમાં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે। ત્યાર પછી તમે એક એક કરીને બધી જ સામગ્રીને આવી રીતે તેમાં એડ કરી લેજો। આ રેસીપી યુટ્યુબ ઉપર ખૂબ જ વાયરલ છે। હું આમાં અડધો ગ્લાસ જેટલો પાણીનો યુઝ કરું છું। જ્યાં સુધી હું બેટર રેડી કરું છું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકોનને પ્રેસ કરો। તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ તૈયાર છે ને તેમાં એક પણ પ્રકારની ગાંઠ અથવા તો ગાંઠા ના હોવા જોઈએ। આપણું બેટર એકદમ પરફેક્ટ છે, ના પતલું ના જાડું। હવે આપણે પલાળેલા બટેકાને આવી રીતે ટીશ્યુ પેપરમાં 10 મિનિટ સુધી એને સૂકવવા માટે મૂકવાના છે, જેથી તેમાં રહેલું બધું જ પાણી ટીશ્યુ પેપર એબ્ઝોર્બ કરી લે। હવે આપણે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા મૂકવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા મારું પાણી ઉકળી ગયું છે અને મેં જે કાપેલા બટેકા અને જેને મેં ઠંડા કરવા રાખ્યા હતા, પાણી જે બધું સુકાઈ ગયું છે તેને મેં અહીંયા તપેલીમાં એડ કરી લીધા છે। હવે હું આને 10 મિનિટ સુધી બોઇલ કરીશ। મારા બટેકા બોઇલ થઈ ગયા છે। હવે હું તેને એક જારમાં એડ કરીશ। બટેકા સારી રીતે બોઇલ થઈ ગયા છે। હવે આપણે બટેકાને એક તપેલીમાં એડ કરીને તેમાં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉપરથી એડ કર્યો છે અને એને હું સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આ તપેલીમાં મેં જે બેટર બનાવ્યું છે તે બેટર હું એડ કરીશ અને સારી રીતે તેને હું મિક્સ કરી લઈશ। હવે એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલને સારી રીતે ગરમ કરવાનું છે, જેથી આપણા બટેકાની આ રેસીપી એકદમ ક્રિસ્પી બને। મારું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે હું તેમાં એક એક કરીને બધા જ બટેકાને આવી રીતે એડ કરીશ। મેં બધા જ બટેકા એડ કરી દીધા છે અને ગેસને આપણે ફૂલ ફ્લેમ ઉપર તેલને ગરમ કરીને તેમાં આપણે બટેકાને શેકવાના છે અથવા તો ફ્રાય કરવાના છે। તમે જોઈ શકો છો કે મારા બટેકા આમાં એકદમ ફ્રાય થઈ ગયા છે। બટેકાને આપણે ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। તમે જોઈ શકો છો કે આપણા બટેકાની આ રેસીપી તૈયાર છે અને આ રેસીપી એટલી વાયરલ થઈ છે કે હવે લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું પણ ભૂલી ગયા છે। આમાં મેં ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કર્યો છે અને આને હું માયોનીઝની સાથે સર્વ કરીશ।